તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું ફરી મારે એક નવા વિડીયો સાથે. તો મિત્રો, અત્યારે જઈએ છીએ અમે, અશ્વિન ને હું બે જઈએ છીએ મહુવાથી જવાનું છે અમારી ભવાનીમાં મંદિરે. તો અત્યારે ઊભા છીએ અમે રાજુલા મહુવા હાઈવે રોડ ઉપર વાંગર, કેમ કે અમારે દેવાની હતી હરણ, એટલે હરણ થઈ ગઈ છે ને હવે અમે અહીંથી નીકળીએ છીએ મહુવા. તો બાકી જવો આપણે અશ્વિનભાઈ ભવાની તો ભવાની જઈને તમને બીચ ઉપરનો નજારો ને એવું બધું બતાવી તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યું. આપણે તો કોઈ દી નથી ગયા, આપણે પહેલી વખત જઈએ છીએ. અશ્વિન જઈએ હોય એક વખત અશ્વિન જઈએ હોય છે. આપણે પહેલી વાર જઈએ છીએ, જોઈ જ નાનું લોકેશન કેવું છે ને તમને પણ બતાવીશ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો ને. ચેનલમાં ન હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ મહુવા જઈ. તો ફાઇનલી મિત્ર છે ને, આપણે અત્યારે મહુવા પહોંચી ગયા છીએ, ભવાની મંદિરે પહોંચવા આવ્યા છીએ. અહીંનું લોકેશન આવું છે નારિયેલીનું. તો ફાઇનલી મિત્રો આપણે ભવાની મંદિરે પહોંચી ગયા છીએ. આ તમને જે ધજા દેખાય છે એ ભવાની મંદિરની ધજા છે. તો અત્યારે આ મહેમાનને લાવ્યા છે, આ મહેમાનને અત્યારે હાથ પગ ધોવે છે, પછી જઈએ આપણે દર્શન કરવા. શું કેવું સાગર? હા યાર, આને ઓળખતા હોય ને એક જરાક કોમેન્ટ કરી દેજો. આ અમારે દુખિયાનો આધાર છે, અમારો વેલી. બાકી જો અમે વિપુલ ને બધા બગી ગયા છે. કેમ વિપુલ? હાલો આગળ તમને ભવાની મંદિરે જઈ ને દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો છે ને, આપણે દર્શન કરી લીધા છે ને અત્યારે છે ને ઊભા છે દરિયાના લોકેશન ઉપર. ને આપણે આ મહેમાન એ શર્માય બહુ વિડીયોમાં. જો આમ જો, બાકી જો આ દરિયાનું લોકેશન અહીં. તો ફાઇનલી મિત્રો છે ને, આપણે મંદિરે દર્શન કરી ને અત્યારે આવી ગયા છે દરિયા. ઓલા એ પડવા નથી જવું, પડવું નથી, આપણે રહેવા ગયો. એનું ભાડું હાલો પૂછીએ. આ પંખો છે ને આપણે ઘેર લેતો જવાનું છે, લેતો જાવ ને. 500 મને મફતમાં આપશે. જો આ નખરા ચાલુ કર્યા, એનું શું કારણ? તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો. જે અમારે થોડાક ફોટા પાડી લઈએ, પછી એકાદ બે રીલ બનાવી લઈએ, પછી પાછા આગળનો વિડીયો ઉતારશું. તો આમ જો આ આમ જો અંદર નથી જવું, પડવા નથી જવું, રહેવા ગયો. જો અહીંયા કાકા આવ્યું છે તણાઈ. તો ફેમિલી અહીંયા બધા અમે ફોટા બોટા પાડતા, તમને દેખાડું એક. અમે હું ને વિપુલ અહીંયા ફોટા પાડતા. સાગર જો હાલત આપણે ના જઈએ, શું કરે કાંઈક દોરતા થાય એ પાકું છે. હું દોરે નહીં આગળ તમને જઈને બતાવું. એ સાગર ગમે કાંઈક દોરે જ છે. જોઈ અગાઉથી જ ના પાડે જઈ જાય તમે હિલા ન આવતા, નો દેખાડે એની માના આમ. આપણે એને કહી દીધું છે, હવે આમ દીધા છે. 1 મિનિટ હો, બતાવું. ટેન્ટણ સાગર આ હું હે સાગર ઉભેરો હજી ઉભેરો કરા. આ સિક્કા શું કામ ભેગા કર્યા? 150 રૂપિયા ખાલી જી દોરવા માટે 150 રૂપિયા સિક્કા આપતો હતો. ઓહો હો, મૂકશો કે? હા બા મૂકી થઈ ગયા. લેતા જ જઈ. ઇલા એ આ શું કરે?
વીસ, 30, 40, વિપુલ આપણે ઉતાર રાખજો 60, 70. હા શું કરે એ હિરખો મૂકો ને ઓલો 5 નો શીખો ઓલો મૂક્યો છે ને મૂકો હા હા બરેડ રેડી ઓકે ઓકે ચાલો ભાઈ કેટલા ને સાઈન લો 100-150 ને સાઈન લો હે હાલો પેટ્રોલ લા ની પેટ્રોલ લા દી જાય તોય વધશે. તોય વચ્ચે હા તોય વધશે. એ ઉભેરો લ્યો કાતરી નાના દિલમાં છે ને ઈ નો મજા આવી ને તો આમ જો કેવડું મોટું દિલ દોર્યું ભેગા કરી ગયા અમને દીધા ને કરી જ્યાં કર અમારો હાથ થતો જાય અમે બાઉ ચડાવીને ચાર રાત ફૂલ ટાંકી ફૂલ થઈ જાય તોય નાસ્તા ના વધત. બાકી જો અહીંનું મંદિરનું લોકેશન પાછું જાવું હે જો ભાઈ ગાય આમ જઈ લે સાગર હું લઈને જાવ એલા સિક્કા ધોવા દરિયાની મોજ હો ઓલા મોજા કાક અલગ રીતનું સ્ટાક જોતો કઈ ઈ મોજા છે કાક અલગ રીતનું જાણે આમ માછલા નો આવતા હોય એવી રીતે તો ફાઇનલી મિત્રો છે ને હવે અમે જઈએ છીએ ઘરે કેમ છે એ ભાઈ બગદાણા હવે આ શનિવારે નહીં ઓલા શનિવારે રાખો જવું ઈ તો આ શનિવારે જવું છે ઓલા શનિવારે તો હવે જઈએ છીએ અહીંથી મહુવા થોડુંક સામાન લેવાનો છે ને થોડુંક કામ છે તો હજી વિડીયોમાં જોડાઈ રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે આયા બુજા આવી ગયા છે આયા બુજા કેવાય કે આયા બુજા આવડિયા આવડ્યા પાકેતાની કોની છે યા વખત ખીજાય અમને લાવવા દીધી આમ તો જો ઈ એની ગાડી છે આની ગાડી છે હો. ક્યાં આયા બુજા નંબર પ્લેટ તો હાલો આપણે આયા બુજા લઈને હવે નિહારીએ કેમ કે વાગી ગયો છે અત્યારે 1:30. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે મહુવા પહોંચી ગયા છે ને સાગર ગયા છે ગ્લાસ લેવા અશ્વિનભાઈ સોડા પાવાના છે એટલે ગ્લાસ લેવા ગયા જરા હતી સાગરને વાત કરીએ હું એને વાત ઈ ઘરે ઉતરે છે કે નથી ઉતરતી પૂછીએ એને થોડા પાય કે નથી પાતા એવા મખા ઢીગલો લઈને આવ્યા ગ્લાસનો ગ્લાસ કેમ લેવા ગયા ગ્લાસ કેમ લેવા ગયા હતા ગ્લાસ કેમ લેવા ગયા ગ્લાસ કેમ લેવા ગયા હા પ્રોગ્રામ એટલે સોડા ખાલી છે જ ગ્લાસમાં પીવાનું એવું. તો ફાઇનલી મિત્રો છે ને અત્યારે અમે આવ્યા છીએ બિલડી ને સાગર મને ને અશ્વિનને બેને મોકલ્યા છે વાડીએ એને ઝટકા ચાલુ કરવા. તો આ ઝટકા ચાલુ છે તો એ સાગર કંઈક ચાલુ કરી આવો તમે.